તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે। ઇફકોના ખાતરમાં આ વર્ષે બીજી વાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। એનપીકે ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે। ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે। વર્ષ 2025ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીકાયો છે। વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો। તેના 6 મહિના બાદ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવમાં વધારો કરી દેવાયો છે। ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોની સીધી અસર થશે। ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો ઝીકાયો છે। પહેલા એક થેલી પર 1720 રૂપિયા હતા, હવે ભાવ વધારા બાદ 1850 રૂપિયા થયો છે। ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત કરી છે। યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।